નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના વિઠ્ઠલવડ ગામે શાળા તરફ જતા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા બાળકોની હાલત કફોડી। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની શાળા તરફ જતા રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા શાળાએ ભણવા જતા બાળકોની હાલત કફોડી બની છે। શાળા તરફ જતા મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હાલ ગામના બાળકો શાળાએ જવા માટે કાદવ કીચડ તથા ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેને પગલે બાળકોના આરોગ્ય પર ખતરાની સાથે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, જેને પગલે વાલીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। શાળાએ જતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ કીચડ તથા ગંદકી જોવા મળી રહી છે, જેમાંથી પસાર થવા બાળકો મજબૂર બન્યા છે। બીજી તરફ શાળાની અંદર પણ રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, ત્યારે કોઈ બાળકને શાળાની અંદર રખડતા પશુઓ હડફેટે લેશે તો તેનો જવાબદાર કોણ તેવા ગ્રામજનોમાં સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે બાળકોમાં કોઈ રોગચાળો ફેલાય અથવા કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા શાળાએ જતા રસ્તા પર પાણીનો યોગ્ય નિકાલ કરી ગંદકી દૂર કરી રસ્તા ચોખ્ખા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્ર